નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું શિવ પાર્વતી થયેલો શ્વાસના વિજ્ઞાન, એનો સંવાદ. તો એક દિવસ ભગવાન શિવની હજારો વર્ષની સમાધિમાંથી શિવજી ઉઠ્યા છે. ત્યારે માં પાર્વતી પ્રેમથી ભગવાન શિવજીની પાસે આવીને બેસે છે અને ભગવાન શિવને કહે છે, હે પ્રભુ, મારા અંદર બે પ્રશ્ન ચાલી રહ્યા છે. તો પહેલો પ્રશ્ન છે, સ્વયંનો અનુભવ શ્વાસ દ્વારા કેવી રીતે થાય છે, અને એ જ શ્વાસ દ્વારા સાક્ષી ભાવનો અનુભવ કેવી રીતે થાય છે. ત્યારે ભગવાન શિવ પાર્વતીજીને કહે છે કે હે દેવી, આ બંને પ્રશ્ન તમારા માટે તો કલ્યાણકારી છે જ, પરંતુ આ તમારા બંને પ્રશ્ન જગત માટે પણ કલ્યાણકારી છે. તો હે દેવી, દરેકના જીવનમાં એક વખત તો વિકટ પરિસ્થિતિ આવે જ છે, પરંતુ જો તમે તે પરિસ્થિતિમાં હોશમાં આવી જાઓ, જાગૃતિમાં આવી જાઓ અને તમે થોડીવાર માટે નિર્વિચાર અવસ્થામાં આવી જાઓ, એટલે કે તમે વિચાર શૂન્ય બની જાઓ અને તમારી ઉર્જા જે બહારની તરફ દોડી રહી છે તે ઉર્જાને તમે અંતર્મુખ કરીને ત્રીજા તલમાં કેન્દ્રિત કરો, તો ભલે તમે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં હોય, પરંતુ તેનો માર્ગ તમને અંદરથી જ મળી રહે છે. અને કઈ પરિસ્થિતિમાં કયા ટાઈમે શું કરવું તેનો જવાબ પણ તમને અંદરથી જ મળી રહે છે. એવી જ રીતે હું કોણ છું તેને જાણવા માટે અને આ જીવનમાં સાક્ષી ભાવમાં રહેવા માટે મનુષ્યને અંદરની યાત્રા કરવી પડે છે. મનુષ્યની જે કિંમતી ઉર્જા જે પોતે જ પોતાની ઓળખાણ કરાવે છે, એવી ઉર્જાને મનુષ્ય વિષય વાસનામાં વેડફી રહ્યો છે અને જંગલ, પહાડો, તીર્થો, સ્થાનોમાં, મંત્રોમાં અને શબ્દોમાં મહાશૂન્યને શોધી રહ્યો છે, પરમાત્માને શોધી રહ્યો છે. પરંતુ પરમાત્મા કોઈ વ્યક્તિ નથી, પરમાત્મા કોઈ શબ્દ નથી, પરમાત્મા કોઈ ક્રિયાશીલ પુરુષ નથી, પરમાત્મા એ જ મૌન શક્તિ છે. તો જ્યારે સંસારના બધા જ પ્રકારના બંધન તૂટી જાય છે, જ્યારે કોઈ પણ પ્રકારની વાસના રહેતી નથી, કોઈ પણ પ્રકારના દેવી દેવતા રહેતા નથી, બહારની કોઈ પણ પ્રકારની પ્રાર્થના રહેતી નથી, કોઈ પણ પ્રકારનું કર્મકાંડ રહેતું નથી, કે પછી કોઈ પણ પ્રકારના શબ્દો રહેતા નથી, ત્યારે જ પિંડી મન બ્રહ્માંડી મનની યાત્રા કરે છે. તો મન કોઈ દિવસ મંત્રોથી કે શબ્દોથી સ્થિર થતું નથી, કારણ કે તમે જે મંત્રનો ઉચ્ચાર કરો છો એ જ મંત્ર શબ્દમાં મનના તરંગ ઉત્પન્ન કરે છે. પરંતુ જેમ વિકટ પરિસ્થિતિમાં બહાર નીકળવાનો રસ્તો હોય છે, એવી જ રીતે જીવાત્માને આ લક્ષ 84ની જેલમાં, આ લક્ષ 84ના બંધનમાંથી બહાર નીકળવાનો રસ્તો ચોક્કસ જ હોય છે, અને એ રસ્તો પણ પરમાત્માએ જ મેલેલો હોય છે. તો આ વિકટ પરિસ્થિતિ અને દુઃખમાંથી બહાર નીકળવા, મહાસુખ, મહાશાંતિ અને અખંડ આનંદમાં રહીને હું કોણ છું અને હું સાક્ષી કેવી રીતે છું તે જાણવાનો વગણ શબ્દોનો, વગણ મંત્રોનો, વગર કર્મકાંડનો અને વગર પ્રયાસનો રસ્તો પરમાત્માએ દરેક મનુષ્યની અંદર મૂકેલો જ છે. પરંતુ આજે નવા અસંખ્ય રસ્તાઓ થઈ ગયા છે,
એટલે કે જૂનો અસલ રસ્તો, સીધો સાદો અને વગર પ્રયાસનો રસ્તો ભૂસાઈ ગયો છે. અને જે કંઈ ભાગ્યશાળી મહાન તેજસ્વી તારલાઓ છે તેવા લોકોએ આ પ્રયાસ વગરનો જૂનો રસ્તો પકડી લીધો છે. અને એવા જ લોકો સ્વયં જાણી શક્યા છે અને અખંડ સાક્ષી ભાવમાં રમી રહ્યા છે. તો શિવ કહે છે કે હે દેવી, મનુષ્ય જ્યારે શ્વાસ લેશે અને શ્વાસ બહાર છોડે છે તે બંને શ્વાસો વચ્ચે એક ક્ષણ માટે શૂન્યાવકાશ બની જાય છે. એક ક્ષણ માટે ગેપ પડી જાય છે. એક ક્ષણ માટે ખાલી જગ્યા પડી જાય છે. કેમ કે જ્યારે અંદરથી શ્વાસ બહાર નીકળી જાય છે ત્યારે અંદર શ્વાસ હોતો નથી, અને શ્વાસ બહાર કુંભક થાય છે ત્યારે મનુષ્યએ બીજો શ્વાસ લીધો હોતો નથી. તો આ બંને શ્વાસો વચ્ચે જે અંતરાલ પડે છે, જે ગેપ પડે છે, જેમ તમારે રોડ ક્રોસ કરવો હોય તો જ્યાં સુધી વાહન વ્યવહાર ચાલુ હોય ત્યાં સુધી રોડ ક્રોસ કરી શકાતો નથી. પરંતુ જો બે વાહનો વચ્ચે ગેપ પડે, બે વાહનો વચ્ચે અંતરાલ પડે તો સહેલાઈથી રોડ ક્રોસ કરી શકાય છે અને રોડના આ કિનારેથી સામા કિનારે જઈ શકાય છે. એવી જ રીતે જ્યારે અંદર પણ શ્વાસ નથી હોતો અને બહારથી પણ શ્વાસ અંદર લીધો નથી ત્યારે અંદર એક સૂક્ષ્મ ગેપ પડે છે અને બે શ્વાસો વચ્ચેની ગેપને જે પુરુષ પકડે છે ત્યારે શૂન્યમાં પ્રવેશ થઈ જાય છે અને ત્યારે જ સંસારનો એક છેડો છૂટી જાય છે અને પરમાત્માનો બીજો છેડો પકડાઈ જાય છે. અને ત્યારે જ સ્વયંને સ્વયં જાણીને અખંડ સાક્ષી ભાવમાં રહી શકે છે. તો આપણે શ્વાસ અંદર લઈએ છીએ, અંદર ગયા પછી આપણે એકદમ શ્વાસ બહાર છોડી દેતા નથી. 1 સેકન્ડ માટે, 5 સેકન્ડ માટે, 10 સેકન્ડ માટે શ્વાસ અંદર રોકાઈ રહેશે અને પછી જ્યાંથી અંદરથી આપણે શ્વાસ બહાર ફેંકીએ છીએ. એટલે આપણે ઝડપી શ્વાસ નહીં લેતા. 1, 2 સેકન્ડ કે 5 સેકન્ડ આપણે શ્વાસ લેતા જ નથી. તો જ્યારે અંદર પણ ખાલી છે, અંદર પણ શ્વાસ નથી, અંદર આપણે શ્વાસને જવા દીધો જ નથી, અંદરથી શ્વાસ આપણે બહાર ફેંકી દીધો છે, એટલે અંદર શૂન્ય થઈ જાય છે. અને બહારથી આપણે નવો શ્વાસ અંદર લીધો નથી, એટલે બહાર પણ શૂન્ય થઈ જાય છે. તો ઈંગલા, પિંગલા અને સૂક્ષ્મણા આ ત્રણેય નાડીઓ શૂન્ય થઈ જાય છે. જ્યારે શ્વાસ ના લઈએ, અંદર શ્વાસ હોય જ નહીં કે બહારથી શ્વાસ ના લીધો હોય તો ત્રણેય નાડીઓ શૂન્યમાં થઈ જાય છે. અને આ શૂન્ય છે એ જ પરમાત્માનું દ્વાર છે. એ જ ટાઈમને જો આપણે પકડી પાડીએ એટલે ઘણા આપણે ગુજરાતી ભાષામાં કંઈક ભાઈ ગાયના શિંગડા પર, ગાયનું શિંગડું હોય એના પર રાયનો દાણો ઠરે, આટલું તમે જાણી જાઓ તો તમને પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય. તો આ એ બહારનું નથી, એ આર્ય જ છે. ગાયના શિંગડા પર જેટલો રાયનો દાણો ઠરે એટલી જ વાર માટે આપણે શ્વાસ લેતા નથી. અને એ અંતરાલને, એ શૂન્યતાને જો આપણે પકડી પાડીએ તો એ આપણે અખંડ આનંદમય છીએ, અખંડ ચૈતન્ય જ છીએ. સ્વયંને જાણી શકીએ છીએ અને સ્વયં સાક્ષી ભાવને જાણી શકીએ છીએ. તો આ હતું શ્વાસનું વિજ્ઞાન. તો પાર્વતીજીને હવે સંતોષ થયો છે કે હે પ્રભુ, ખરેખર એક જ ગાયના શિંગડા પર જ્યાં દાણો રહે, જો એટલી જ વારમાં પરમાત્માને જાણી શકવાની આ સરળમાં સરળ વિધિ છે. ત્યારે શિવ કહે છે કે વિધિ છે ક્ષણિક, વિધિ છે સરળ, પણ આમાં શ્વાસને, અંદરના અંતરાલને અને બહારના અંતરાલને જોવો, આના માટે મહાન પ્રયાસ કરવા પડે છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.